નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 3 રીડ 1માં ફિમેલ્સ ફોર ફોરેસ્ટરી આ પાઠમાં અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં હિમાલયના જંગલોએ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જંગલો એ પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. જેમ કે તે પશુઓ માટે ઘાસચારો પૂરો પાડે છે, રસોઈ માટે બળતણ પૂરું પાડે છે અને વિપુલ પ્રમાણમાં ફળફળાદી ખાદ્ય સૂકો મેવો, રેસાઓ તેમજ ઔષધિઓ પણ પૂરી પાડે છે અને જમીનનું ધોવાણ પણ અટકાવે છે. પર્વતીય વિસ્તારમાં વહેતા ઝરણામાંથી પાણી પણ મળી રહે છે. આ વિસ્તારના જંગલોનો નાશ થવાથી તેમજ ટેહરી ગઢવાલના જંગલોને કાપીને બટાટાની ખેતી કરવા ત્યાંના ઓકના વૃક્ષો ધરાવતા જંગલોનું નિકંદન કરવામાં આવ્યું. તેથી 1930માં આ દમનકારી જંગલના કાયદાઓના વિરોધમાં ન્યાય મેળવવા ટેહરી ગઢવાલના લોકોએ શાંતિપૂર્ણ વિરોધ કરવા અસહકારની ચળવળ શરૂ કરી અને તે સમયે ટિલરીમાં અધિકૃત જંગલ નીતિની સામે એક વિરોધ સભા ભરવામાં આવી. ત્યારે સશસ્ત્ર દળ દ્વારા ત્યાં ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખ્યા, પરંતુ ત્યાંના લોકોએ જંગલોને બચાવવાનું બીડું ઝડપી લીધું અને આ ચીપકો ચળવળ દ્વારા લીલાછમ જંગલો અને પર્યાવરણને બચાવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગનો અભ્યાસ શરૂ કરીશું. The post-independence Chipko hug tree movement has grown out of the Satyagraha movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled. હવે આ શબ્દ છે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ. પોસ્ટ એટલે પછીનું અને ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વાતંત્ર્ય, આઝાદી, એટલે કે આઝાદી પછી. ચીપકો મુવમેન્ટ, જે કૌંસમાં લખે છે શબ્દ હગ ટ્રી, હગ HUG, હગ મીન્સ ભેટવું, બાથમાં લેવું. તો આ એક પ્રકારનું આંદોલન હતું, મુવમેન્ટ હતી, ચળવળ હતી. ચીપકો મુવમેન્ટ હેઝ ગ્રોન, ગ્રોન એટલે કે ઉદ્ભવી, જન્મી, આઉટ ઓફ ધ સત્યાગ્રહ એટલે કે સત્યાગ્રહ ચળવળમાંથી. આજે ચીપકો મુવમેન્ટ
નું જે ચળવળ હતી એ ઉદ્ભવી હતી. ઇન વિચ કે જેમાં પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ, કે જે લોકો છે તેઓના પીપલ હેવ એકચ્યુઅલી એટલે ખરેખર પુટ ધેર બોડીઝ તેમના શરીરો રાખતા હતા. પુટ એટલે મૂકવું, રાખવું. અરાઉન્ડ ધ ટ્રીઝ વૃક્ષોની આસપાસ. અરાઉન્ડ ધ ટ્રીઝ ટુ સ્ટોપ એટલે કે અટકાવવા માટે, બંધ કરવા માટે. ધેમ ફ્રોમ બીઇંગ ફેલ્ડ. ધેમ એટલે કે વૃક્ષોને. બીઇંગ ફેલ એટલે કાપતો અટકાવવા માટે. ત્યાંના લોકો શું કરતા હતા? પોતાનું જે શરીર હોય એ શરીર દ્વારા એ વૃક્ષોને બાઠ બીરતા હતા, તેમને ભેટી પડતા હતા. આપણે જોઈએ ફરીવાર વાક્યને કે સ્વાતંત્ર્ય ચળવળમાંથી જે સત્યાગ્રહ ચળવળમાંથી કે સ્વાતંત્રતા બાદ આ ચિપકો ચળવળ જન્મી કે જેમાં લોકો વૃક્ષોને કપાતા અટકાવવા માટે વાસ્તવમાં એટલે કે એકચ્યુઅલી તેમના શરીર વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા હતા. એટલે કે તેઓ વૃક્ષોને બાઠ ભીરતા હતા અને એ દ્વારા પોતે વૃક્ષોનો બચાવ કરવાનો પ્રયત્ન કરતા હતા. ધીસ ગ્રાસરૂટ સ્ટ્રગલ against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. This grassroots struggle, આજે ગ્રાસરૂટ્સ, ગ્રાસ એટલે ઘાસ અને રૂટ્સ એટલે મૂળ, એટલે કે ઘાસ જે જમીન પર કે છે, નાના નાના જે ઝાડવાઓ છે, વનસ્પતિ છે, અને જે રૂટ્સ એટલે કે મૂળ એટલે કે મોટા વૃક્ષો છે બધાએ. તો સ્ટ્રગલ એટલે ચળવળ, એટલે કે આ જે પાયાની ચળવળ હતી એની વાત છે. અગેન્સ્ટ ની વિરુદ્ધમાં કોમર્શિયલ કટિંગ. કોમર્શિયલ કટિંગ એટલે કે જેને આપણે કહી શકીએ કે ધંધાકીય હેતુ માટે કપાતા વૃક્ષોની વાત છે. કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ, જે હિમાલયના જંગલોની વાત છે. ઓફ ઉત્તર પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલોમાંના આ જે ધંધાકીય હેતુ માટે જે વૃક્ષ છેદન થતું હતું એના વિરોધ માટેની આ પાયાની ચળવળે કે છે શું કર્યું છે કે છે હેઝ ફોર્સ્ડ the state government to rethink its strategy. એટલે કે આ જે ગવર્મેન્ટ હતી ત્યાંની સરકારની કે છે તેમની જે વ્યૂહરચના હતી, સ્ટ્રેટેજી, એના માટે કે છે રીથિંક કરવાનું એટલે કે પુનઃવિચાર કરવા માટે એની કે છે મજબૂર કરી, કે છે ફોર્સ એટલે કે દબાણ કર્યું. કારણ કે લોકો વિરોધમાં આવી ગયા હતા જંગલોને બચાવવા માટે, એટલે તેની સરકારને એના માટે કંઈક વિચાર કરવા માટે મજબૂર કરી કે છે. કોમર્શિયલ ફેલિંગ in fact is now banned above a height of 1000 meter. કોમર્શિયલ ફેલિંગ એટલે કે આ જે વ્યવસાયિક વૃક્ષછેદન માટેની વાત છે. ઇનફેક્ટ એટલે હકીકતમાં આ વ્યવસાયિક વૃક્ષછેદનનો જે વાત છે ઇઝ નાઉ બેન્ડ, એને હવે પ્રતિબંધિત કરવામાં આવે છે. બેન્ડ એટલે કે પ્રતિબંધ ફરમાવ્યો છે
અબાવ અ હાઇટ ઓફ 1000 મીટર, એટલે કે 1000 મીટરની ઊંચાઈથી આ જે વૃક્ષો છે એને કાપવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, એટલે કે નિષેધ કરવામાં આવ્યો છે. 1000 મીટરની ઊંચાઈ પર જે વૃક્ષો હોય એને કાપવાની પરવાનગી આપવામાં આવતી નથી. બટ there are large areas of degraded forest, પરંતુ લાર્જ એરિયા એટલે કે વિસ્તાર છે કે છે, ઘણો વિસ્તાર છે કે છે મોટો. ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, ડિગ્રેડેડ એટલે કે નાશ પામેલા જંગલોની વાત છે ફોરેસ્ટ, પરંતુ કે છે નાશ પામેલા જંગલોના વિસ્તાર ઘણો મોટો છે, મતલબ કે લાર્જ એરિયામાં છે આ બધો વિસ્તાર. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, અને જે જંગલ ખાતું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, હેઝ અ ફેઇલ્ડ એટલે કે નિષ્ફળ ગયું છે. કયું ખાતું? જંગલ ખાતું. એ નિષ્ફળ ગયું છે ટુ રીએફોરેસ્ટ ધેમ. શાના માટે? એને રીએફોરેસ્ટ કરવા માટે. રીએફોરેસ્ટ એટલે કે પુનર્વનીકરણ કરવા માટે. તેઓને જે વન ખાતું છે એ નિષ્ફળ ગયું છે. એઝ અ રિઝલ્ટ, એના પરિણામે કે છે, એઝ અ રિઝલ્ટ એટલે કે એના પરિણામે ઇઝ નાઉ સિવિયર સ્કાર્સિટી. હવે કે છે સિવિયર એટલે સખત, તીવ્ર, અત્યંત, અને સ્કાર્સિટી એટલે કે અછત. તો કે છે એના કારણે કે છે સખત અછત ઊભી થઈ છે. શાની અછત ઊભી થઈ છે? તો કે છે ઓફ એનિમલ ફોડર, એટલે કે પ્રાણીઓ માટેનો જે ઘાસચારો લાવવાનો હોય તો એના માટે અછત ઊભી થઈ છે. કારણ કે જંગલો નાશ પામી રહ્યા છે, એટલે જે લોકો પશુપાલન પર નિભતા હોય, જેના ઘરે પશુઓ હોય, તેમના માટે જે ઘાસચારો લાવવાનો હોય તો એના માટે પણ તીવ્ર અછત ઊભી થઈ હતી, કે ઘાસચારો પણ પૂરતો મળતો ન હતો. એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ, અને ડોમેસ્ટિક ફ્યુઅલ એટલે ઘરગથ્થુ જે બળતણની વાત છે, ઈંધણ, એની પણ અછત ઊભી થઈ. કારણ કે જે સૂકા લાકડા જંગલમાંથી જે લોકો ચૂલો સળગાવવા લાવતા હોય તો એ લાકડા પણ હવે મળતા બંધ થઈ ગયા. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, અને કે છે ખરેખર કે છે આ પાણીની પણ અછત ઊભી થઈ ગઈ છે. એટલે કે આ જે મુખ્ય જે બાબતો છે, પશુઓ માટેનો ઘાસચારો અને ઘરગથ્થુ માટે જે બળતણ પ્રાપ્ત કરવાના હોય તે, અને પાણીની પણ તીવ્ર અછત ઊભી થઈ ગઈ. શાના કારણે? આ જંગલોનો નાશ થવાને કારણે. ધ વુમન સફર ધ મોસ્ટ, તેના કારણે જે સ્ત્રીઓ હતી, વિમાન, એમને સફર એટલે કે સહન કરવું પડતું હતું. ધ મોસ્ટ એટલે ઘણું સહન કરવું પડ્યું કે છે, એટલે કે સ્ત્રીઓએ ખૂબ જ સહન કરવું પડ્યું. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ, ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ એટલે કે આ જે હિલ્સ છે એ પર્વતીય વિસ્તારના ઘણા ભાગોમાં કે છે વિમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ the daily requirement of fodder, fuel and water. તો જે સ્ત્રીઓને ઘણું સહન કરવું પડ્યું, તો એના કારણે કે છે ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ એટલે કે પર્વતીય વિસ્તારના ઘણા ભાગોમાં નાવ, હવે સ્ત્રીઓને કે છે હેવ ટુ વોક ઓલ ધ ડે, આખો દિવસ કે છે ચાલવું પડતું હતું, ભટકવું પડતું હતું. શાના માટે? ટુ કલેક્ટ એટલે કે ભેગું કરવા માટે, એકઠું કરવા માટે. ધ ડેઇલી રિક્વાયરમેન્ટ, જે દૈનિક જે જરૂરિયાતો હોય, રોજિંદી જરૂરિયાતોની વાત છે.
ઓફ ફોડર એટલે કે પશુઓ માટેનો ઘાસચારો, એ જ રીતે ફ્યુઅલ એટલે કે બળતણ, એન્ડ વોટર અને પાણી. એટલે કે આ મુખ્ય જે 3 બાબતો છે એના માટે સ્ત્રીઓએ ખૂબ જ ભટકવું પડતું હતું આખો દિવસ. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, અને કહે છે જે ઇન્સ્પાયર એટલે કે થી પ્રેરિત, બાય ધ ચિપકો મુવમેન્ટ એટલે કે ચિપકો ચળવળથી પ્રેરાય નહીં. ધ વિલેજ વિમેન, જે ગામની જે સ્ત્રીઓ હતી કે છે વિલેજ વિમેન, હેવ નાવ સ્ટાર્ટેડ, હવે કે છે એમણે શરૂ કર્યું કે છે ટુ મેનેજ, મેનેજ એટલે સંચાલન કરવાનું, એન્ડ પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવાનું એમણે શરૂ કર્યું. કઈ બાબતમાં કે છે? ધ લોકલ ફોરેસ્ટ, જે સ્થાનિક જંગલોને બચાવવા માટેનું જે કામ હતું એ હવે ત્યાંની જે ગામડાની જે સ્ત્રીઓ હતી એમણે એને સંચાલન કરવાનું અને બચાવવા માટેનું પ્રયત્નો શરૂ કરી દીધા. ટુ એન્શ્યોર ધેર રીજનરેશન, એન્શ્યોર એટલે ખાતરી કરવી, ધેર રીજનરેશન, રીજનરેશન એટલે કે અહીં જે નાશ પામેલા વૃક્ષોને ફરીથી ઉછેરવા માટેની જે પ્રોસેસ કરવામાં આવે તે, એટલે કે નવા વૃક્ષો ઉગાડવાનું એમણે શરૂ કરી દીધું. કારણ કે જંગલો બધા નાશ પામી રહ્યા હતા, એટલે હવે નવા નવા વૃક્ષો ઉગાડવાનું પણ ત્યાંની સ્ત્રીઓએ શરૂ કરી દીધું. મતલબ કે અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંદી પ્રસાદ ઓફ ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ. તો કે છે અહીં શબ્દ છે અંડર ધ લીડરશીપ, એટલે કે ની નેતાગીરી હેઠળ. અંડર ધ લીડરશીપ, અહીં 2 વ્યક્તિઓના નામ આપેલા છે. ના નેજા હેઠળ એટલે કે જે નામ આપ્યા છે 2, ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંદી પ્રસાદ, એટલે કે આ જે 2 નામ છે કે છે શ્રી સુંદર બહુગુણા અને ચાંદી પ્રસાદ, ઓફ ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ, એ ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના હતા. ઇન ઉત્તર પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશના ઉત્તરાંચલ છે, ઉત્તરાંચલના ટેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચાંદી પ્રસાદની નેતાગીરી હેઠળ ત્યાંના લોકોએ શું કર્યું છે? ધ ટ્રી લવર્સ, જે વૃક્ષ પ્રેમીઓ હતા કે છે ટ્રી લવર્સ, કેમ ફોરવર્ડ, તેઓ આગળ આવ્યા. કેમ ફોરવર્ડ એટલે કે આગળ આવ્યા. ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ, ટુ સેવ એટલે કે બચાવવા માટે, અને દેવદાર ફોરેસ્ટ એટલે કે દેવદારના જે જંગલો હતા એમને બચાવવા માટે ત્યાંના લોકો, એમાં ખાસ કરીને જે વૃક્ષ પ્રેમી હતા ટ્રી લવર્સ, એ લોકો આગળ આવ્યા. ધેટ લાઈઝ ઓન ધ સ્લોપ્સ ઓફ ધ હિમાલયસ, કે જે હિમાલયના ડોરાઓ પર આવેલા હતા દેવદારના જંગલો, તો એને બચાવવા માટે ત્યાંના લોકો, આ જે 2 વ્યક્તિઓ છે સુંદર બહુગુણા અને ચાંદી પ્રસાદના નેજા હેઠળ આ બધા આગળ આવી ગયા અને એ રીતે વૃક્ષોને બચાવવાનું એમણે શરૂ કર્યું. ઇન ધીસ મોમેન્ટ એટલે કે આ ચળવળમાં કે છે ઇન ધીસ મોમેન્ટ ધ ટ્રી લવર્સ, જે વૃક્ષ પ્રેમીઓ છે કે છે યુઝડ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ, એટલે કે આ ચળવળમાં કે છે વૃક્ષોને કપાતા બચાવવા માટે, ધેમ એટલે વૃક્ષોને કપાતા બચાવવા માટે આ જે વૃક્ષ પ્રેમીઓ હતા ટ્રી લવર્સ, એ શું કરતા હતા? એ વૃક્ષોને બાંધ ભીડતા હતા. યુઝ ટુ
એમ્બ્રેસ એટલે કે વૃક્ષોને બાથ ભરી લેતા હતા. એટલે એ રીતે આ લોકો વૃક્ષોને બચાવવાનું કામ કરતા હતા. બરાબર. ઇન ધીસ મોમેન્ટ એટલે કે આ ચળવળમાં ધ ટ્રીઝ લવર્સ, આ જે વૃક્ષ પ્રેમીઓ છે, યુઝડ ટુ એમ્બ્રેસ ધ ટ્રી, તે વૃક્ષોને ભેટી પડતા હતા. ટુ સેવ ધેમ, એમને બચાવવા માટે, ફ્રોમ બિંગ કટ એટલે કે કાપતો અટકાવવા માટે એમને એ ભેટી પડતા હતા. ઇટ વોઝ અ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. અને કે છે આ જે ચળવળ હતી કે છે ઇટ વોઝ પોપ્યુલર એટલે કે લોકપ્રિય, આ ચિપકો મુવમેન્ટની વાત છે. નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ એટલે કે ચિપકો મુવમેન્ટ તરીકે જાણીતી બની, લોકપ્રિય બની ગઈ છે. આ ચળવળ હતી એ ચિપકો મુવમેન્ટ એટલે કે વૃક્ષને ચીપકી રહેવું, ચોંટી જવું, એટલે એના પરથી નામ પડ્યું ચિપકો મુવમેન્ટ. એ નામે એ પ્રખ્યાત બની, જાણીતી બની. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન એટલે કે જાળવણી કરવી. ઓફ ફોરેસ્ટ એટલે કે જંગલોનું સંરક્ષણ કરવું અથવા જંગલોને જાળવવા. ઇઝ અવર મોરલ ડ્યુટી, એ આપણી મોરલ ડ્યુટી છે. મોરલ ડ્યુટી એટલે કે નૈતિક ફરજ છે આપણી. મોરલ એટલે કે નૈતિક અને ડ્યુટી એટલે ફરજ. અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ, આપણું જે બંધારણ છે કોન્સ્ટિટ્યુશન, એમાં પણ લખેલું છે નાઉ રીડ્સ ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. શું લખેલું છે આપણા બંધારણમાં? કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી, કે આપણા જે દરેક જે નાગરિક છે કે છે એની કે છે ફંડામેન્ટલ ડ્યુટી એટલે કે મૂળભૂત ફરજ છે કે છે ટુ કન્ઝર્વ, કે એનું જાળવણી કરવી. એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ધ ફોરેસ્ટ, અને તેના દ્વારા કે છે જંગલોને જે આપણે ઇમ્પ્રૂવ કરી કે સુધારો કરવો. એ જ રીતે લેક્સ, જે તળાવો છે, સરોવરો છે, લેક્સ, રિવર્સ, નદીઓ પણ, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, એલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, અને જે વન્ય સંપત્તિ છે એની સાથે, મતલબ કે વન્ય સંપત્તિ પણ. ઓલ્સો ટુ હેવ કમ્પેશન, એના પ્રત્યે પણ કે છે આપણે કમ્પેશન એટલે કે દયાભાવ રાખવો જોઈએ. ટુ વોઝ ઓર્ગેનિઝમ્સ, જે સજીવો છે, ઓર્ગેનિઝમ્સ, જે વનસ્પતિ જે જંગલમાં ઉગે છે, મતલબ કે તો એના પ્રત્યે દયાભાવ રાખવો. એવું બધું આપણા બંધારણમાં લખેલું છે. તો એ રીતે પણ આપણે એક નૈતિક ફરજ છે કે આપણે જંગલોને કપાતા બચાવીએ અને પર્યાવરણની જાળવણી કરીએ. કાંગડ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ. જે કાંગડની વાત છે, કાંગડ એક ગામ છે, ગામડું છે, વિલેજ ઓફ 200 ફેમિલીઝ એટલે કે 200 કુટુંબ ધરાવતું આ કાંગડ નામનું ગામ. લાઈઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર. લાઈઝ એટલે કે રહેલું છે, એટ ધ હાઇટ ઓફ 2000 મીટર એટલે કે 2000 મીટરની ઊંચાઈએ. 2000 મીટર્સ એટલે કે 2000 મીટરની ઊંચાઈએ આ 200 કુટુંબ ધરાવતું કાંગડ નામનું ગામ વસેલું છે. લાઈઝ એટલે કે આવેલું છે, વસેલું છે. ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ. આ કે છે એના માટેનું એક એક્સલન્ટ એક્ઝામ્પલ છે. એક્સલન્ટ એટલે શ્રેષ્ઠ, એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ છે. ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ, કે જેમાં લોકલ પીપલ છે કે છે જે સ્થાનિક લોકો કે છે, કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટરી, કે ત્યાંના જે સ્થાનિક લોકો છે કે છે કેન મેનેજ એટલે કે સંચાલન કરી રહ્યા છે ધેર ઓન ફોરેસ્ટરી,
જે પોતાનું જે ફોરેસ્ટરી છે, વન સંવર્ધન કરવા માટેની જે પ્રવૃત્તિ છે, તો એના માટે બધા એ લોકો કામ કરી રહ્યા છે. આ એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. બાય 1977 એટલે કે 1977 કહેશે, ધ ફોરેસ્ટ ઓફ કાંગડ had already become degraded. આ જે ફોરેસ્ટ છે કે છે જંગલ ઓફ કાંગડનું જે જંગલ એ કે છે ઓલરેડી બીકમ ડિગ્રેડેડ એટલે કે એ નાશ પામેલું હતું કે છે, ઓલરેડી કે પૂરેપૂરું નાશ પામેલું હતું કે છે. કઈ સાલમાં? તો કે છે 1977. ઇન ધેટ યર, અને તે વર્ષે કે છે ઇન ધેટ યર, હાઉએવર, જો કે ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ, જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે કે છે જંગલ ખાતાએ કે છે નક્કી કર્યું, ડિસાઇડેડ ટુ ફેલ ઇટ, તેને કાપવાનું નક્કી કર્યું. ટુ ફેલ ઇટ એટલે કે આ જે જંગલ હતું જે એને આ જંગલ ખાતાએ કાપવાનું શરૂ કર્યું હતું. જે કાંગડની વાત છે એનું જંગલ હતું, એનો નાશ કરવાનો મતલબ કે એને કાપવાનું અમે નક્કી કર્યું હતું. ધ વિલેજ વિમેન, તો જે ગામની જે સ્ત્રીઓ હતી કે છે, who had to walk long distance for fuel, fodder and water, કે જેમને ચાલવું પડતું હતું ટુ વોક લોંગ ડિસ્ટન્સ, કે લાંબા અંતર સુધી ચાલવું પડતું હતું. ફોર ફ્યુઅલ એટલે કે બળતણ માટે, ઈંધણ માટે મતલબ કે લાકડા માટે, જે ચૂલો સળગાવવા લાકડા જોઈએ તો એ ફ્યુઅલ માટે એમને લાંબા અંતર સુધી ચાલવું પડતું હતું, કારણ કે જંગલો નાશ પામી રહ્યા હતા. એટલે નજીકમાં ક્યાંય સૂકા લાકડા એમને પ્રાપ્ત થતા ન હતા. એ જ રીતે ફોડર, જે પશુનો જે ઘાસચારો પણ નહોતો મળતો, અને વોટર અને પાણીની પણ તંગી થઈ. એટલે કે જે ત્રણ બાબતો છે, ફ્યુઅલ, ફોડર અને વોટર માટે આ જે ગામની જે સ્ત્રીઓ હતી એમને ખૂબ લાંબા અંતર સુધી ચાલવું પડતું હતું. તેમણે શું કર્યું કે છે, વેર ડિટરમાઇન્ડ, એમણે નક્કી કરી દીધું કે છે, ડિટરમાઇન્ડ નિશ્ચય કરી લીધો, ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ. એમણે શું કર્યું કે છે કે સેવ, બચાવવાનું નક્કી કર્યું કે છે, ધ લાસ્ટ પેચ ઓફ ધ ટ્રીઝ, કે જંગલનું જે નાનું તણકલું હોય તો એને પણ બચાવવાનો એમણે પ્રયત્ન કર્યો. એટલે કે એ દ્વારા પોતે કંઈક કરવા માગતી હતી વૃક્ષોને બચાવીને. ધ મેન ઓફ કાંગડ, જે પુરુષો હતા, મેન ઓફ કાંગડ, કાંગડ ગામના જે પુરુષોની વાત છે કે છે માણસો, દો જો કે વેર ઓફર્ડ વર્ક, તેમને કામની ઓફર કરવામાં આવી, કામ સોંપવાની ઓફર કરવામાં આવી બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. કોના દ્વારા? બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે જંગલ ખાતા દ્વારા. જે ત્યાંના જે લોકો હતા કાંગડના કે છે એમને કામ સોંપવામાં આવ્યું કે છે, વેર ઓફર્ડ વર્ક ટુ ફેલ ધ ટ્રીઝ, અને કામ પણ કેવું? ટુ ફેલ ધ ટ્રીઝ, વૃક્ષોને કાપવાનું કામ સોંપવામાં આવ્યું. મતલબ કે એક બાજુ મહિલાઓ પરેશાન થતી હતી અને જંગલ ખાતાએ તેના જે પુરુષો હતા એમને વૃક્ષો કાપવાનું કામ સોંપ્યું કે છે. એઝ અ રિઝલ્ટ, પરિણામે કે છે, એઝ અ રિઝલ્ટ, there was a conflict between the village men and women. તો એના પરિણામે કે છે there was a conflict, તેઓ સંઘર્ષ ઊભો થયો કે છે. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ ઊભો થયો, બિટવીન ની વચ્ચે, ધ વિલેજ મેન એન્ડ વિમેન, જે ગામના જે પુરુષો હતા મેન, અને જે વિમેન હતી જે સ્ત્રીઓ, એમના વચ્ચે હવે ઘર્ષણ ઊભું થયું. મતલબ કે કારણ કે રોજીરોટી માટે પુરુષોને જંગલ ખાતાએ એ જંગલો કાપવા માટે રાખ્યા, પરંતુ ગામની જે સ્ત્રીઓ હતી
એમને જે બધી તકલીફો પડતી હતી એટલે એ લોકો એમનો વિરોધ કરતી હતી, એટલે એ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે હવે સંઘર્ષ ઊભો થયો, કોન્ફ્લિક્ટ ઊભો થયો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બાકીના ભાગનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.